શિક્ષણ જગતમાં નવા શૈક્ષણિક સત્રનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને નાના ભૂલકાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પ્રાથમિક શાળાઓના પગથિયાં ચડી રહ્યા છે। આ પ્રવેશોત્સવના માહોલ વચ્ચે ભાવનગર જિલ્લા પંચાયતના યુવા ઉત્સાહી અને શિક્ષિત પ્રમુખ અશોકભાઈ લાદવાએ સમાજ સામે એક અનોખો અને પ્રેરણાદાયી આદર્શ પૂરો પાડ્યો છે। મોંઘીદાટ ખાનગી શાળાઓના આધુનિક યુગમાં જિલ્લાના પ્રથમ નાગરિક ગણાતા પ્રમુખે પોતાના પુત્ર દક્ષને પોતાના જ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવાનો નિર્ણય કર્યો છે। સામાન્ય રીતે આજના સમયમાં વાલીઓ પોતાના બાળકોને નામાંકિત અને મોંઘી ફી ધરાવતી ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં જ મોંઘો સમજતા હોય છે અને કમાણીનો મોટો હિસ્સો ત્યાં ખર્ચતા હોય છે। આવા માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં પણ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અને માન્ય ડિગ્રી ધારકો દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ વ્યવસ્થા પાંચ મહોર મારતા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાદવા પોતે જઈને પોતાના વતન હબુકવડ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં હાજર રહ્યા રહેશે। તેમણે પુત્ર દક્ષનો ધોરણ 1 માંગ નિયમાનુસાર શાળા પ્રવેશોત્સવ કરાવીને સાચા અર્થમાં સમાજને શિક્ષણની એક નવી અને સકારાત્મક દિશા ચીંધી છે।